નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત ગુજરાતમાં થઈ છે એની વાત કરવાના છીએ અને આપણી સાથે વરિષ્ઠ તંત્રી વિભાગ પત્રકાર એવા દિલીપ પટેલ જોડાયા છે. દિલીપભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. આભાર હરિભાઈ, આપનો આભાર. દિલીપભાઈ, અપેક્ષા હતી વડાપ્રધાન પ્રચાર સભા, ચૂંટણી પ્રચાર સભા કરીને જશે કે આ ચૂંટણીઓ જાહેર થશે, કારણ કે મને લાગે છે ત્યાં સુધી વિધાનસભાની ચૂંટણીઓ હોય કે નગર પંચાયતની ચૂંટણીઓ હોય કે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ હોય, મને લાગે છે મોદી સાહેબના નામે જ છે ને આ લોકો ચૂંટણીઓ લડતા હોય છે. એમની તસવીર વિના તો છે ને કશું ચાલતું જ નથી. સરકારી દસ્તાવેજોમાં પણ એમની તસવીર હોય છે. એટલે મને લાગે છે કે આ વિશ્વગુરુ એ જ્યારે એમનો પ્રચાર પૂરો થાય, ચૂંટણી પ્રચાર પૂરો થાય સરકારી ખર્ચે, ત્યાર પછી ચૂંટણીઓ જાહેર થાય છે. એવો આપણે વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાતના સંદર્ભમાં તો જાણીએ છીએ, લોકસભાની ચૂંટણીઓની જાહેરાતમાં જાણીએ છીએ, અને હવે તો સામાન્ય ગ્રામ પંચાયતોની કે નગર પંચાયતોની કે જિલ્લા પંચાયતોની કે મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં પણ મોદી સાહેબ જ્યારે છે ને ચૂંટણી પ્રચાર પૂરો કરે ત્યાર પછી જ એની જાહેરાત થાય છે. મને લાગે છે આ વણલખ્યો નિયમ છે. તો આજે આ જાહેરાત થઈ છે અને તમને ગુજરાતનું ચિત્ર કેવું લાગે છે? કારણ કે હું એવું માનું છું કે ગુજરાતના પત્રકારોમાં આપ એક છો જે ગુજરાતની ચારેય ઝોન વિશે સૌથી વધુ અભ્યાસ ધરાવો છો. એટલે સીધું ને સટમાં આપ સીધી ને સટ વાત કરો એવો આપને અનુરોધ કરું છું. દિલીપભાઈ. હરિભાઈ, પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર કે તમે આપની પ્રતિષ્ઠિત જે ચેનલ છે એમાં મને બોલવાનો મોકો આપી રહ્યા છો. કારણ કે તમારા જે દર્શકો છે એ હંમેશા માટે તમારા વિડીયોની રાહ જોતા હોય છે. મને ઘણા બધા મળે છે કે તમને હરિભાઈની ચેનલમાં અમે જોયા હતા, બહુ સરસ હરિભાઈ કહે છે, એવું જ તમે બોલો છો કે. અને તમારા કોમેન્ટ્સ, વિડીયોની નીચેના જે કોમેન્ટ છે, કોમેન્ટ્સ પણ એ જ પ્રકારના હોય છે. એટલે તમારા જે નક્કી કરેલા દર્શકો જે છે એ દર્શકો હંમેશા માટે વળગી રહ્યા છે. એ સૌથી મોટી વાત છે. એક પત્રકારને સૌથી મોટી સફળતા હું મારી દ્રષ્ટિએ એ જોઈ રહ્યો છું. તો એમાં એ માટે ખૂબ ખૂબ આભાર તમારો કે તમારા દર્શકો સમક્ષ મને લઈ જવા માંગુ છું. આ જે આપે વાત કરી કે આ જે ચારે ચાર ઝોન જે છે, આમ તો 5 ઝોન, મધ્ય ઝોન આપણે ગણીએ અને આદિવાસી પટ્ટો ગણીએ તો 5 ઝોન આપણે ગણીએ હરિભાઈ, તો 5 ઝોનમાં જે સૌથી વધારે તકલીફ જે થવાની છે એ તકલીફ મને લાગે છે કે ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે ભારત સત્તાધારી પક્ષ જે છે ત્યાં તકલીફ થવાની શક્યતાઓ વધારે દેખાય છે. ખાસ કરીને તાલુકા પંચાયત, નગરપાલિકાઓમાં. મહાનગરપાલિકાઓ તો ત્યાં ઉત્તર ગુજરાતમાં એટલું બધું કઈ નથી ખાસ કહી શકાય, મહેસાણાને બાદ કરતા. બાકી જે આદિવાસી પટ્ટો છે ત્યાં ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટી મુશ્કેલી, આખા ગુજરાતમાં સૌથી મોટી મુશ્કેલી દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં આપણે મૂકી શકીએ તો 50% છે, કારણ કે ત્યાં મોટા પ્રમાણમાં પક્ષાંતર કર્યું છે, ધારાસભ્યો પણ નથી. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં, સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓમાં જે સત્તાધારી કહી શકાય એવું ત્યાં કોઈ બહુ એટલું બધું બીજા પક્ષનું દેખાતું નથી. તો આમાં આ જે ઝોન છે દક્ષિણ ગુજરાતમાં જે છે એમાં એવું લાગી રહ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં બહુ ભાજપને બહુ વાંધો દેખાતો નથી અત્યારે, કારણ કે ત્યાં મોટા શહેરો બે આવે છે દક્ષિણ ગુજરાતના જે કહી શકાય એવા, તો ત્યાં પણ ભાજપનું પ્રભુત્વ રહેશે. અમદાવાદમાં તો ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, એટલે મધ્ય ગુજરાત જે આપણે કહી શકીએ, ખેડામાં ને ગ્રામ્ય વિસ્તારો જે છે ત્યાં થોડી તકલીફો થશે. પણ સૌરાષ્ટ્રમાં જે છે આપણે કહી શકીએ કે સૌરાષ્ટ્રમાં તો એક તરફી પ્રવાહ અત્યારે છે કે ત્યાં જે આપણે કહી શકીએ આમ આદમી પાર્ટીનું કોઈ પ્રભુત્વ નથી, 1-2 ધારાસભ્યોને બાદ કરતા, કે નથી કોંગ્રેસનું કોઈ. નગરપાલિકાઓની જે છેલ્લી ચૂંટણી થઈ એમાં કોંગ્રેસે બુરી રીતે હાર સહન કરવી પડી છે. તો આ વખતે પણ એવું દેખાઈ રહ્યું છે કે શહેરી વિસ્તારોમાં જે છે એને થોડોક આપણે અલગ વિસ્તાર ગણીએ, કારણ કે મહાનગરપાલિકાઓ જે છે, 15 મહાનગરપાલિકાઓની જે ચૂંટણી થવાની છે એમાં સૌથી વધારે પ્રભુત્વ ભારતીય જનતા પાર્ટીનું રહેશે. 15માંથી મોટા ભાગની ભારતીય જનતા પાર્ટી જીતી જશે, એમાં બે મત નથી. કારણ કે ત્યાં જે ગ્રાસરૂટ ઉપર જે કામ કરવું જોઈએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે, એ ક્યાંય ચિત્રમાં દેખાતું નથી. તો એ અને નગરપાલિકાઓમાં કદાચ બની શકે કે 60-70% જેવી ભાજપ પાસે જાય ને બાકી કોઈ બીજા પાસે જાય, એવું અત્યારે ચિત્ર દેખાઈ રહ્યું છે. આ જે ચિત્ર દેખાઈ રહ્યું છે હરિભાઈ, એની પાછળના 5 કારણો મને બહુ મહત્વના લાગે છે. એક તો પ્રજાના એટલા બધા પારાવાર પ્રશ્નો જે છે
ખાસ કરીને આ યુદ્ધના કારણે જે રીતે ગુજરાત સરકારે પગલા ભરવા જોઈતા હતા એ પગલા દેખાતા ક્યાંય નથી. બીજું કે મોંઘવારી એટલા મોટા પ્રમાણમાં હું જે અલગ અલગ જે રીતે ભાવ વધારો થયો છે એને આપણે જોઈએ, ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં ત્યાં 30% ભાવ વધારો છે. એ 30% ભાવ વધારો લોકો સુધી પહોંચવાનો છે. એ 30% થી વધીને 50% સુધી જતો રહેવાનો છે. તો એ જે મોંઘવારીનો માર જે પડવાનો છે એ આ વખતે ગાલ ઉપર થપ્પડ મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી ઉપર લાગવાની છે. કારણ કે આપણે મોદી સાહેબે જે ગુજરાતને અન્યાય કરીને જે થપ્પડો ચલાવી હતી, મોંઘવારીના થપ્પડો ચલાવી હતી, અલગ અલગ પ્રકારની જે થપ્પડો ચલાવી હતી, એ થપ્પડ ખરી બની શકે કે એ ભાજપને મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે લોકોની દ્રષ્ટિએ. આ બીજો મહત્વનો મુદ્દો. ત્રીજો મહત્વનો મુદ્દો જે SRI છે, એમાં જે યોગેન્દ્ર યાદવે જે ગુજરાતમાં જે એક ટીવી ચેનલની મુલાકાત આપી હતી, એમણે એવું કહ્યું હતું કે 1 કરોડ મતદારોની ગોલમાલ થઈ છે. અને ઓવરઓલ આપણે જોઈએ તો લગભગ 70 લાખની આસપાસ મતદારોની હેરાફેરી થઈ છે. તો એ આજે 70 લાખ મતદારોની જે હેરાફેરી થઈ છે એ મોટા ભાગના ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધના જે બૂથો હતા એ બૂથોમાં વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. કારણ કે હવે તો આપણે જોઈ શકીએ છીએ કે જે ઈવીએમ પ્રમાણે આપણે મત કોને કેટલા મળ્યા છે, કયા પક્ષે મળ્યા છે, એની ગણતરી થઈ શકે છે. તો એમાં ગોલમાલ મોટા પ્રમાણમાં થઈ હોવાની શક્યતાઓ દેખાઈ રહી છે. બીજું સૌથી મોટી જે બાબતો જે છે સામે આવી રીતે આ એસ્ટીમ ફાઇલ જે છે અને મધુકેશ્વરનો પ્રશ્ન છે, એ રીતના જે પ્રશ્નો સામે લોકો સુધી પહોંચી જ ગયા છે. એમાં કહેવાને કોઈ કારણ નથી. ભલે ટીવી ચેનલો, મોટી ટીવી ચેનલો એ બતાવતી ન હોય, પણ લોકો સુધી તો પહોંચી જ ગયા છે. તો આ જે પ્રશ્નો છે એ સૌથી મને વધારે દેખાઈ રહ્યા છે. અને મતનું જે વિભાજન થશે, એ મતના વિભાજનનો પ્રશ્ન પણ એક છે કે જે અમુક ચોક્કસ પાર્ટીને એમાં મદદરૂપ થઈ શકે છે. તો આવા 5-6 પ્રશ્નો એવા છે હરિભાઈ કે લોકોની મુશ્કેલી દેખાઈ આવે છે. અને બીજું જે ખેડૂતોના પ્રશ્નો છે એ પારાવાર પ્રશ્નો છે. બટાકાના ભાવ નથી મળતા, વીજ લાઈનો જે નાખવામાં આવી રહી છે એ છે, ખેડૂતોને પૂરતા બીજા સેક્ટરમાં જે છે ભાવો નથી મળતા. આ બધા પ્રશ્નો પર તો છે જ અલગ અલગ રીતે. તો આવા 5-6 પ્રશ્નો એવા છે કે જે આ ચૂંટણીમાં મહત્વના મુદ્દાઓ બની રહેશે. જી પણ દિલીપભાઈ, તમને એવું નથી લાગતું કે ગુજરાતની પ્રજા છે એ સંતોષી જીવડો છે? એને છે ને કંઈ પણ થાય દુનિયાની અંદર એને કંઈ ચિંતા જ નથી, અને જાણે કે એને પોતાનું કામ થાય છે એટલે જેને જરાય વાંધો નથી, બીજાનું જે થવાનું હોય એ થાય. એપ્સ્ટીન ફાઇલની આપે વાત કરી કે મધુકેશ્વર એ જે વાતો કરી મોદી વિશેની, એ બાબતો એ ખરેખર ગુજરાતના લોકોને એને અસર કરી શકે? કારણ કે ગુજરાતના લોકો છે ને એવા ઇમોશનલ નથી. મને લાગે છે કે પોતાનું કામ થાય છે. મને છે ને મારા ખાતામાં 6,000 રૂપિયા આવે છે કે નહીં, કિસાન સન્માન નિધિ, આમ તો ભીખ નિધિ કહેવી જોઈએ એને, કારણ કિસાનોને છે ને તમે સન્માન આપો છો કે ભીખ આપો છો, પ્રશ્ન આ છે. પણ મને લાગે છે નરેન્દ્ર મોદી એ લોકોની સાયકી બરાબર સમજીને આ રીતે છે ને બધી ખેરાત કરે છે. તો અને બીજું, બીજા રાજ્યોની અંદર વિધાનસભાની ચૂંટણીઓ હોય કે બીજી ચૂંટણીઓ હોય ત્યારે જે ખેરાત એ કરે છે એ ગુજરાતમાં ન કરે, છતાં ગુજરાતીઓ જખ મારીને ભારતીય જનતા પાર્ટીને વોટ આપશે એવું એક માને છે. હું તમને તાજું ઉદાહરણ આપું. કેરળની અંદર એમણે એમનો મેનિફેસ્ટો એટલે સંકલ્પ પત્ર જાહેર કર્યો. એમાં એલપીજી એને મફત આપવાની વાત કરી છે. ગુજરાતમાં મફત અપાય છે? નથી અપાતા સિલિન્ડર. બીજું, ત્યાં છે ને મહિલાઓ અને સિનિયર સિટીઝન્સને મહિને 3,000 રૂપિયા એ છે ને પેન્શન આપવા માટેની એમણે જાહેરાત કરી છે એમના મેનિફેસ્ટોમાં. ગુજરાતમાં અપાય છે? નથી અપાતું. એટલે ગુજરાતની પ્રજાને નરેન્દ્ર મોદી માટે આંધળુકિયા કરવાની જ વાત છે. અને આપણે જયારે સાચી વાત કરીએ, આપણે તથ્યો સાથે વાત કરીએ, ત્યારે ઘણી વખત એ લોકો એમ કે પેલા અંધભક્તો હોય છે અથવા જે 2 રૂપિયા કે 5 રૂપિયા મળે છે જેમને પેલો પોસ્ટ કરવાના એ લોકો, અથવા લાભાર્થી હોય, અથવા તો મફત રાશન ઉપર જીવનારા જે છે એ લોકોને તો છે ને મોદી જાણે એમનો ભગવાન છે. એમને છે ને બુદ્ધિનો ઉપયોગ કરીને, મેં કહ્યું એમ, જો આ વાતો સમજે, આપણે મોદીના વિરોધી નથી, દેશનો કોઈ પણ શાસક હોય,
પરંતુ સત્તામાં બેઠેલી વ્યક્તિ એના એ જે કામ કરે છે એના ઉપર આપણી નજર તો રહેવાની. એટલે મને હજુ ઊંડે ઊંડે એવું છે કે આ બધા જે પ્રશ્નો હોય છે એ પ્રશ્નો એના ઉપર જેને લોકોની નજર ખરેખર છે કે કેમ, અને એનાથી પ્રેરાઈને એ લોકો ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં વોટ આપે કે કેમ, એને વિશે મને શંકા છે. દિલીપભાઈ, આમાં હરિભાઈ એક સવાલ એ આવીને ઉભો રહે છે, જ્યારે મતદારોની આપણે વાત કરતા હોઈએ ત્યારે એ પીડાય તો છે જ, એને પસંદ પણ નથી સત્તાધારી પક્ષ જે કંઈ કરી રહ્યું છે એ, પરંતુ સામે ઓપ્શન શું? અત્યાર સુધી તો આપણે જોયું છે કે કોંગ્રેસનું મજબૂત ઓપ્શન હોવું જોઈએ એ નથી દેખાતું. જે છેલ્લી ચૂંટણીઓ થઈ એમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. તો એમને ઓપ્શન જોઈએ છે, એને વિકલ્પ જોઈએ છે, એને પોતાની આશા કંઈક દેખાતી હોય કે નહીં આ પક્ષ આવશે તો આ કંઈક આપણા માટે કંઈક સારું થશે, એવું કમસે કમ એવી આશા તો ઊભી કરનારા કોઈક જોઈએ. એ જે આશા ઊભી કંઈક અંશે જે કરી છે એ આમ આદમી પાર્ટી ઊભી કરી શકી છે, પણ એ ખાસ કરીને રૂરલ વિસ્તારમાં. તો એ જે આશાવાદ દેખાઈ રહ્યો છે એક વિકલ્પ રૂપે, ભારતીય જનતા પાર્ટીના વિકલ્પ રૂપે, ભલે એની પાછળના કારણો જે હોય તે, પરંતુ એક પક્ષ તરીકે આપણે એને જોઈએ તો એમાં વિકલ્પ દેખાઈ રહ્યો છે, જે કોંગ્રેસમાં લોકો નથી જોતા. કોંગ્રેસમાં એવું કહે છે કે ભાઈ આ પણ ભાજપ સાથે જ ભળેલા છે અને ભાજપ કે છે એ પ્રમાણે કરે છે, અને આના ઘણા અસંખ્ય ઉદાહરણો પણ લોકો પણ આપે છે અને આપણે પણ જાણીએ છીએ. તો એમની સમક્ષ જો એકદમ સ્પષ્ટ વિકલ્પ દેખાય તો 100% મને એવું લાગે છે કે પરિવર્તન આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શક્ય છે. જો એમાં પરિવર્તન થાય તો વિધાનસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીને મોટો પડકારનો સામનો કરવો પડે એવી શક્યતાઓ છે. પરંતુ આપણે જોઈએ છે કે દર ચૂંટણીમાં હેરાફેરી, મતદારોની હેરાફેરી મોટા પ્રમાણમાં થતી હોય છે, અને આર્થિક રીતે એમાં લેતી દેતીના થતી હોવાના આરોપો અનેક વખત મુકાતા આવ્યા છે. તો આ બધું જે થાય છે ત્યારે લોકો નિરાશ થઈ જતા હોય છે કે ભાઈ આપણે મત આપીએ છીએ અને એ ચૂંટાઈને બીજા પક્ષમાં જતા રહે છે. છેલ્લું ઉદાહરણ, સૌથી મોટું આપણે ઉદાહરણ આપવું હોય તો અર્જુન મોઢવાડિયા જે છે એ કે કોંગ્રેસના સૌથી મજબૂત નેતા હતા, શંકરસિંહ વાઘેલા કરતા પણ મજબૂત નેતા હું તો એને ગણું છું, એ ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા. તો આ લોકો સુધી શું એના સંકેતો પહોંચે છે? સંકેતો એ જ પહોંચે છે કે આપણે ચૂંટીને મોકલીએ છીએ તો એ રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જતા રહે છે અને ફરીથી ચૂંટણી લઈને ભાજપમાં પ્રધાન રાતોરાત બની જાય છે. તો આ જે આખું લોક માનસમાં જે ચિત્ર ઉભું કરવામાં આવ્યું છે, ભલે એ સત્તાની લાલચના કારણે ઉભું થતું હોય કે આર્થિક કારણોસર ઉભું થતું હોય કે પોતાના વેપાર ધંધાના કારણે ઉભું થતું હોય, કારણ બહુ મહત્વનું નથી, પણ થાય છે એ કે લોકોને એવી શંકા ઉભી થાય છે કે માનો કે આપણે કોંગ્રેસને મત આપીએ અને એને ચૂંટી કાઢીએ તો કાલે તો એ ફરી જવાના છે. માનો કે આમ આદમી પાર્ટીને આપણે મત આપીએ અને એને સત્તા પર બેસાડીએ તો એ ચૂંટાઈને ફરીથી બની શકે કે ભારતીય જનતા પાર્ટીમાં કે કોંગ્રેસમાં જતા રહેવાના છે. તો આ કોઈ પક્ષ જો આના માટે કોઈ મજબૂત એવો દાવો લોકો સમક્ષ રજૂ કરી શકે, વિશ્વાસ ઉભો કરી શકે કે નહીં અમારા એક પણ નેતાઓ જે છે એ પક્ષને વફાદાર રહેશે, જનતાને વફાદાર રહેશે, આવો વિશ્વાસ ઉભો કરવામાં જો સફળ જે પક્ષ થશે એને લોકો આ વિકલ્પ તરીકે કદાચ બની શકે કે એને એક વિકલ્પ તરીકે એને ચાન્સ આપે આ વખતે. તો આવું એક ચિત્ર મને દેખાઈ રહ્યું છે અત્યારના સંજોગોમાં. નહીં દિલીપભાઈ, તમારી વાત સાથે હું એકદમ 100% સંમત છું, પણ ત્યાં નરેન્દ્ર મોદી છે માટે છે ને એ તરફનું આકર્ષણ છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી નથી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે, અને માત્ર ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જો ચૂંટણી લડાય તો તમને એવું લાગે છે કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી જીતી શકે? નરેન્દ્ર મોદીનો ફેસ જે છે એ વારંવાર રજૂ કરવામાં આવે છે. માત્ર નરેન્દ્ર મોદી પોતે રજૂ કરે છે એટલા પૂરતું નથી. એ આપણે જાણીએ છીએ કે મહિનામાં એક વખત આવે છે ને 2-3-4 મિટિંગો કરીને એ જતા રહે છે. દર મહિને તો આવે જ છે. એટલે કે દર અઠવાડિયે સરેરાશ આપણે ગણીએ, આખા વર્ષની સરેરાશ ગણીએ ચૂંટણી સહિતની, તો દર અઠવાડિયે એક સભા થાય છે અને એક સભા પાછળ કરોડો રૂપિયાનું એમની પાછળનું ખર્ચ પણ થાય છે કે જે આપણે જાણીએ છીએ કે આંકડો આપ્યો હતો. ચૈતરે એનો આંકડો આપ્યો હતો. ચૈતર વસાવાએ તો કહ્યું હતું એને કે મારા નર્મદા અને એ બધા વિસ્તારોમાં જે સભા થઈ હતી તો ત્યાં
30 કરોડ રૂપિયાનો ખર્ચ થયું હતું અને બીજું બધું ખર્ચ એને ગણાવ્યું હતું. એ બધું ગણીને એને કોઈ કે એક સભા પાછળ 50 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. તો નરેન્દ્ર મોદી પોતાનો ચહેરો વારંવાર આ રીતે ચમકાવતા રહે છે. ભલે એ આપણા ખર્ચે ચમકાવે છે. અને બીજું કે એમના જે નેતાઓ, જેટલા પણ નેતાઓ જે છે, એ વારંવાર આપણે જાણીએ છીએ કે નરેન્દ્ર મોદીનું દરેક સભામાં 8-10 વખત જ્યારે એની સભા ચાલતી હોય, જાહેરમાં હોય કે વિધાનસભા હોય કે કોઈ પણ જગ્યાએ હોય, નરેન્દ્ર મોદીનું હંમેશા માટે નામ લે છે અને લોકોના મનમાં ઠસાવવાનો પ્રયત્ન કરે છે કે નરેન્દ્ર મોદી છે તો ગુજરાતનો વિકાસ છે અને ગુજરાતનો જે વિકાસ થયો છે નરેન્દ્ર મોદીના કારણે થયો છે. પરંતુ વાસ્તવમાં એવું નથી. જો એવું જ હોય તો હરિભાઈ તમને કહું કે ગયા વર્ષે કેન્દ્ર સરકારે જે ગુજરાતને નાણાં આપેલા હતા, એ નાણાંમાં કટોતી નરેન્દ્ર મોદીએ 50% કરી નાખી છે. છતાં કોઈ બોલશે નહીં. છતાં કોઈ બોલશે નહીં અને લોકો સ્વીકારશે નહીં. ના, નરેન્દ્ર મોદી આવું ન કરે, કારણ કે એની એવી ઇમેજ ઉભી કરવામાં આવી છે. પરંતુ ગઈકાલે એમની આરતી ઉતારતા શંકર ચૌધરીએ જે શબ્દો કયા, એ વિડીયો છે ને, એ દિલ્હી સુધી પહોંચ્યો. નરેન્દ્ર મોદી ને તપસ્વી ગણાવ્યા. હવે મારે છે ને મધુ કિશોરને પણ પૂછવું છે કે નરેન્દ્ર મોદી તપસ્વી છે કે શું છે? સમજ્યા? તો વાત તો સાચી છે તમારી હરિભાઈ. કે મારો પ્રશ્ન આ છે કે એમની પાસે એક ચહેરો છે. મને લાગે છે સ્થાનિક લેવલની જયારે ચૂંટણીઓ થતી હોય ત્યારે સ્થાનિક લેવલની નેતાગીરી એ છે ને એગ્રેસિવ રહે અથવા તો લોકોની વચ્ચે સંપર્ક રાખે, એ ખૂબ જરૂરી છે. અને એ જ રીતે કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, આપણને કોઈ પાર્ટી સાથે કોઈ વાંધો નથી, કારણ કે લોકશાહીમાં બધી પાર્ટીઓને ચૂંટણી લડવાનો અધિકાર છે. પણ એ છે ને પ્રજાના કામો થાય અને પ્રજાનો અવાજ કચડવામાં ન આવે. તમને તો ખ્યાલ છે, જો ભારતીય જનતા પાર્ટીના 5 ધારાસભ્યોએ કાગળ લખીને મુખ્યમંત્રીને કહેવું પડતું હોય, અથવા તો વિરમગામના ધારાસભ્ય આપણા જે મોદીને અને અમિત શાહને છે ને હિટલર અને જનરલ ડાયર કહેતા હતા, એ હવે ભારતીય જનતા પાર્ટીમાં છે ભાઈશ્રી. એ પણ ધારો કે ભૂખ હડતાલ ઉપર બેસવાની ધમકી આપતા હોય, કામો નથી થતા એમ કહીને, તો પછી ખરેખર આ રાજ્યમાં શું ચાલી રહ્યું છે એવો પ્રશ્ન તો થાય. પરંતુ મને લાગે છે વિકાસની વાતો કરે છે. ખરેખર વિકાસ ગણાવવાનો હોય તો કયો વિકાસ થયો? ગુજરાત વોઝ ઓલવેઝ નંબર 1. હા, ગુજરાત તો મોદી આયા પહેલાથી જ ગુજરાત ઉદ્યોગ ને વિકાસમાં તો પહેલેથી જ એક નંબર 1 હતું જ, એમાં તો કોઈ સવાલ નથી. પરંતુ એને વારંવાર લોકોના મનમાં ઠસાઈ દેવામાં આવે છે, ભાઈ નરેન્દ્ર મોદી છે એટલા માટે આ વિકાસ છે, જો એ ના હોય તો આ વિકાસ બધો અટકી જશે. અને કોંગ્રેસનું જે કુશાસન હતું એ, અને આ જે લોકો જે ચલાવે છે એ પ્રમાણે હતું, જેમાં તો કોઈ પરસેપ્શન ઉભું કરે છે કે જો એ આવશે તો આવું થશે. પણ પેલાની કોંગ્રેસ ને અત્યારની કોંગ્રેસ, હું તો મારી દ્રષ્ટિએ તો ઘણો બધો ફરક દેખાઈ રહ્યો છે અત્યારે. પરંતુ આ જે કરે છે, એટલે આમાં પહેલી વાત એ છે હરિભાઈ, તમે જે વાત કરી એમાં, કે કોઈ પણ નાગરિકે કોઈ પણ નેતા ઉપર આંધળો વિશ્વાસ ન રાખવો જોઈએ. એને ચારે બાજુથી ચકાસવા જોઈએ, ચારે બાજુથી એને તપાવીને એને નક્કી કરવું જોઈએ કે વાસ્તવમાં આપણા માટે ફાયદારૂપ કોણ છે. માનો કે નરેન્દ્ર મોદી ફાયદારૂપ હોય તો પછી આ જે 2-4 ઉદ્યોગપતિઓ જે છે એને અબજો રૂપિયાનો બિઝનેસ કેમ મળી રહ્યો છે, શા માટે મળી રહ્યો છે, આ લોકોએ વિચારવું જોઈએ. જે રીતે એની સંપત્તિ વધી રહી છે, એના બદલે સામાન્ય લોકોની સંપત્તિ ઘટી રહી છે, એની આવકના સાધનો ઘટી રહ્યા છે. તો આ જો કોઈ પણ એક વ્યક્તિ, હું નરેન્દ્ર મોદી કે એની માત્ર એક વ્યક્તિની વાત નથી કરતો, કોઈ પણ નેતા હોય એના પર આંધળો વિશ્વાસ બિલકુલ કોઈ નાગરિકે ન મૂકવો જોઈએ. એ જે કે છે એ સાચું છે એવું ન માની લેવું જોઈએ. લોકોએ પોતે ચકાસવું જોઈએ કે ભાઈ, માનો કે નરેન્દ્ર મોદી વાત કરતા હોય કે ભાઈ આ મેં વિકાસ કર્યો છે, 20,000 કરોડ રૂપિયાના જે સ્કીમ જાહેર કરી છે, એમાં 40,000 મકાનોની જે વાત કરી રહ્યા છે, તો નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું? નરેન્દ્ર મોદીએ 2012ની ચૂંટણીમાં એવું કહ્યું હતું કે ગુજરાતમાં હું 50 લાખ મકાનો બનાવીશ. બનાયા? નથી બનાયા.
તો લોકોએ આ ચકાસવું જોઈએ. માત્ર મોદી કે છે એ માની લેવાને કોઈ કારણ નથી, અમિત ચાવડા કે છે કે માની લેવાને કોઈ કારણ નથી, ઈસુદાન ગઢવી કે છે તો માની લેવાને કારણ નથી. આ નેતાઓને બરાબર ચકાસો અને તપાવો બરાબર કે ભાઈ તમે જે કહ્યું હતું એ કર્યું નથી, અમારે આ જોઈએ છે, અમારા માટે કેમ આમ નથી કરતા, કેમ ગુજરાતમાં ગરીબી વધી રહી છે, કેમ ખેડૂતો વધારે બેહાલ થઈ રહ્યા છે, કેમ ખેડૂતોના ખેતરમાં ઘૂસી જઈને પોલીસની મદદથી બેરહેમીથી એના ખેતરમાં થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે. આવા 5 લાખ ખેડૂતો છે કે જેના ખેતરમાં અદાણીને અબજો રૂપિયાનો ફાયદો એ વીજલાઇનના કારણે થવાનો છે, રિલાયન્સને અબજો રૂપિયાનો ફાયદો એ વીજલાઇનના કારણે થવાનો છે. એની સામે ખેડૂતોને શું મળી રહ્યું છે? ખેડૂતોને એના નફાના 1% વળતર પણ મળતું નથી. તો આ બધું હવે તપાસે નહીં તો માની લેશે કે નહીં આ વિકાસ. નરેન્દ્ર મોદીએ કહ્યું ઉત્તર ગુજરાતની જે સભા હમણાં કરી એમને વાવમાં, તો એને કહ્યું કે લોકોનો વિકાસ થયો છે. લોકોનો વિકાસ નથી થયો. વિકાસ જે થયો છે આ ઉદ્યોગપતિઓનો થયો છે. બધી ધન અને સંપત્તિ એ તરફ જઈ રહી છે. લોકો તરફ શું જઈ રહ્યું છે? લોકોના બેંક બેલેન્સ ખલાસ થઈ રહ્યા છે. એની આવક જે ભાવ વધારો થયો રહ્યો છે એની સરખામણીમાં એની આવક નથી વધતી એટલી પ્રમાણમાં. લોકોની નોકરીઓ જઈ રહી છે. એઆઈ જે આવ્યું છે એના કારણે ઘણા બધા લોકોની નોકરીઓ અત્યારે ગુજરાતમાં પણ જઈ રહી છે. તો આ બધા બાબતો જો ચકાસે તો સ્વાભાવિક છે કે લોકોનો જે વિશ્વાસ હોય છે એ વિશ્વાસ ભંગ થઈ શકે છે. પરંતુ આપણે ચકાસતા નથી. ગોર્ક તમારી પાસે છે, તપાસો. નરેન્દ્ર મોદી કહી રહ્યા છે કે ભાઈ મેં 40,000 મકાનો આપ્યા, તો નરેન્દ્ર મોદીએ કેટલા મકાનો આપવાનો વચન આપ્યું હતું અને આ 40,000 મકાનો રાતોરાત એને સમર્પિત કર્યા છે. તો એ કેટલા સમયથી બંધાઈને પડેલા હતા? 1 વર્ષથી, 6 મહિનાથી, 8 મહિનાથી, કેટલા મહિનાથી? તો એ 8 મહિના તો રહેવાનો ગરીબોની વાત કરી રહ્યા છે, પણ ખરેખર ગરીબોને આપવામાં આવી રહ્યા છે મકાનો. તો આવા બધા જો મુદ્દાઓ ચકાસે, આવા બધા જો પ્રશ્નો કરે આ જ નેતાઓને, આ જ પક્ષને, તો એને વાસ્તવિકતાનો ખ્યાલ આવે. પરંતુ એવું થતું નથી ગુજરાતમાં. માત્ર આંધળા વિશ્વાસ કરી દેવામાં આવે છે. તો આ વાત છે હરિભાઈ. તમે જે વાત કરી અને માનનીય વિધાનસભા અધ્યક્ષ અને વાવમાં તો હાર્યા હતા, પણ થરાદના ધારાસભ્ય, માનનીય ધારાસભ્ય અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જેમને તપસ્વીનું બિરુદ આપ્યું, માનનીય વડાપ્રધાનને તપસ્વીનું બિરુદ આપ્યું અને એમનો જે એમની તાળીઓ પડાવી એમણે, મને લાગે છે કે મને આ તબક્કે આપણે આ એપિસોડ પૂરો કરીએ છીએ ત્યારે મને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું 25 નવેમ્બર 1949નું જે ઐતિહાસિક ભાષણ હતું એનું એક વાક્ય મને યાદ આવે છે. મોદી છે ને એ બંધારણ 26મી નવેમ્બર ને છે ને બંધારણ દિવસ તરીકે જે મનાવવાની વાતો તો કરે છે, એ બાબા સાહેબના ભાષણમાંથી એ ઘણા બધા અંશો લે છે, પણ એક વાક્ય જે લેતા નથી એ વાક્ય મારે આ સમાપનમાં કહેવું છે. બાબા સાહેબે બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે ધર્મમાં ભક્તિ એ મોક્ષનો માર્ગ હોઈ શકે, ધર્મમાં ભક્તિ એ મોક્ષનો માર્ગ હોઈ શકે, પરંતુ રાજકારણમાં ભક્તિ એ તાનાશાહીનો નિશ્ચિત માર્ગ છે. આ વાક્ય છે ને નરેન્દ્ર મોદી ક્યારેય બાબા સાહેબના એ કોટમાંથી લેતા નથી, કારણ કે જાણે છે કે પોતે શું કરી રહ્યા છે અને આપણી પ્રજાને કઈ રીતે એ ભોળવી રહ્યા છે. મને લાગે છે મોદી પ્રજાની માનસિકતા છે એને બરાબર જાણે છે અને પ્રજાને આજે એપ્રિલની 1લી તારીખ છે તો એ રીતે છે ને શું કરવું એ બરાબર એ અમલમાં લાવી રહ્યા છે. પ્રજા જ્યારે ઘોરતી હોય ત્યારે એને પોતાના અધિકારો માટે સવાલો કરવાનો અધિકાર નથી રહેતો. આ છે ને બહુ સ્પષ્ટ છે. પણ હવે જોઈએ ચૂંટણીમાં કઈ રીતે માહોલ સર્જાય છે, કોણ જીતે છે, કોણ હારે છે એ આપણે જોઈશું. અને આપણી તો અપેક્ષા એટલી છે કે આ બધી ચૂંટણીઓ થાય અને સુશાસન આપે, લોકોના પ્રશ્નો ઉકેલાય, એટલી જ આપણી અપેક્ષા છે. આપણે વ્યક્તિગત લાભ કોઈ ખાટવાનો છે નહીં. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. દિલીપભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. આભાર હરિભાઈ, આભાર. નમસ્કાર. નમસ્તે.